ખેડૂતો બાગાયત પ્રકારના ફળ પાકની ખેતી કરીને સારી આવક મેળવી રહ્યા છે. તેમાં પણ જામફળ આંબાનું વાવેતર વિશેષ પ્રમાણમાં જિલ્લામાં થયેલું છે. મહેસાણા જિલ્લાના લાંગડજ ગામના પ્રગતિશીલ ખેડૂતે 8 વીઘાની જમીનમાં જામફળનું વાવેતર કરીને સારી આવક મેળવી છે. લલિતભાઈ સોમાભાઈ પટેલ, ગામ લાંગણજ. મારે 8 વીઘા જામફળીઓ છે, લગભગ 500 છોડ છે અને એમાંથી લગભગ 12 થી 15 લાખનું વેચાણ મારે થાય છે. આ સાલ પાક ઓછો છે તો 12 લાખનું થશે. ગઈ સાલ મારે 20 લાખનું વેચાણ થયું. લગભગ જનરલી બધા ખેડૂતોને આ વખતે ઉતારો ઓછો છે અને ભાવ બી 25% ડાઉન છે, 30%. એટલે અને રોગ બી વધારે આવ્યો છે, ઉપર કાળી ટપકી ને એવું બધું. પણ મારું સાર સંભાળના હિસાબે મારો રોગ જરા ઓછો છે, તો સારા ભાવમાં વેચાય છે. 600 રૂપિયા વેચાય છે અત્યારે, જે ગઈ સાલ 750 રૂપિયા વેચાતા છે. અને આમ તો અમે આખતથી જ લાવેલા, એક ભાઈના જોડે ધરું કરાવડાયેલું, અને આખતના જામફળ કહેવાય. 7 વર્ષ છે આજે, આ લગભગ 7મું વર્ષ છે. પણ મને તો આની અંદર પોસાય છે. અને બોરની સિઝનમાં મારા બોરડી બી છે, તો બોરની સિઝનની અંદર શું છે કે ગામમાં બોરડીઓ બહુ વધારે પડતી છે, તો એ વખતે લેબર પ્રોબ્લેમ વધારે થાય છે. અને અત્યારે હાલ શું છે કે લેબરો બધા ફ્રી હોય તો આપણને બપોરે 11 વાગ્યા સુધી જામફળ વીણવાના અને આ રીતના તૈયાર કરીને અને અમે મહેસાણા લઈ જઈએ છીએ. અહીંયા લગભગ 20-22 કિલોનું કેરેટ હોય છે અને પર 20 કેજી 600 રૂપિયાથી 550 થી 600, 650 એવો ભાવ હોય છે. અને અહીંથી અમે મહેસાણા લઈ જઈએ. લગભગ નવરાત્રિ પૂરી થાય એટલે થોડા ચાલુ થાય. આ સાલ સિઝન લેટ છે એટલે દિવાળીના બીજા દિવસે, બેસતા વર્ષના દિવસથી અમારે જામફળ ચાલુ થયેલું. આ વર્ષે 30% ભાવ ડાઉન છે, માલ બી ઓછો છે અને ભાવ બી ડાઉન છે. એટલે લગભગ વધારે પડતું નુકસાન કહી શકાય. આની અંદર 30% ખર્ચો મૂકવો પડે, લેબરનો અને દવાઓનો, ખાતરનો, બીજું ત્રીજું. પણ દવાઓ લગભગ ઓછી વપરાતી હોય છે એટલે 30% ખર્ચો આવે. આપણે દાખલા તરીકે ₹1,00,000 રૂપિયાનું વેચાણ થાય તો ફૂલ ખર્ચો કરીએ ભાડા સાથેનો, એ બધું તો 40% ખર્ચો મુકાય. 60% આપણને ચોખ્ખી આવક મળી રહે. કે જામફળી વાઈન અને એના મુરાડાને લગભગ બને તેટલું કટિંગ ને એ બધું ઓછું થાય, ખેડ થોડી ઓછી થાય તો જામફળીઓ ટકશે એવું લાગે છે. આ સાલ મેં જામફળીઓ ખેડી નથી, કારણ કે મારે અમુક 15-20 છોડ ગયા હોય એવું મને લાગ્યું. મેં આમાંથી થોડું તપાસ કરી તો જામફળીઓ નહીં ખેડવાથી છોડ ટકી જાય છે એવું મને લાગે છે. અને ખેતી જેને કરવી હોય એના માટે સારામાં સારી છે.